હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એફએસ સાયન્સ એકેડમીમાં। તો ચેપ્ટર નંબર 6માં માનવોમાં વહન વિશે જોઈએ તો માનવોમાં વહન જે છે એ રુધિર મારફતે થાય છે। રુધિર એક સંયોજક પેશી છે કે જેના દ્વારા શરીરના બધા ભાગો જે છે એકબીજા સાથે જોડાયેલા રહે છે। એટલા માટે રુધિર જે છે એ બધા જ પદાર્થોનું વહન કરાવે છે, જેમ કે પાચિત ખોરાક હોય, ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન જેવા જે ઉત્સર્ગ પદાર્થો છે કે પછી ક્ષાર હોય। રુધિર તો એમાં પ્લાઝમા આવેલું હોય છે કે જે એક પ્રવાહી છે। એ પ્રવાહી માધ્યમમાં અન્ય બીજા કણો જે છે નિલંબિત થયેલા હોય છે। પાચિત ખોરાક હોય, ઓક્સિજન છે, ક્ષાર છે કે જે પણ આપણા શરીર માટે જરૂરી છે, કાર્બન ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થો છે, બધાનું વહન રુધિર મારફતે થતું હોય છે। રુધિર જે છે શરીરના બધા ભાગો કે અંગોને જોડીને રાખે છે અને બધા ભાગો સુધી પહોંચે છે, જેનું નવા કોષોનું સર્જન કરવા માટે અને જૂની પેશીઓના સમારકામ માટે ઉપયોગમાં લેવામાં આવે છે। હવે વાત કરીએ કે રુધિર જે છે એનું વહન કઈ રીતે થાય છે, તો આપણા શરીરમાં હૃદય આવેલ છે કે જે એક આપણો પંપનું કામ કરે છે। એના મારફતે રુધિર જે છે બધા કોષો કે અંગો સુધી પહોંચે છે। હૃદય એક સ્નાયુ લંગ છે જે શરીરના બધા ભાગો સુધી રુધિરનું વહન કરાવે છે। ઓક્સિજનયુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિર બંનેનું વહન કરાવવાનું હોય છે। ઓક્સિજનયુક્ત રુધિર જે છે ફેફસામાંથી જે શ્વસનની પ્રક્રિયા દ્વારા આપણને ઓક્સિજન મળે છે એના દ્વારા રુધિર જે છે ઓક્સિજનયુક્ત બને છે અને તે પછી ડાબા કણકમાં પ્રવેશ કરે છે। ડાબું કણક ત્યારે શિથિલ થાય છે એટલે કે રિલેક્સ થાય છે। ત્યાર પછી ડાબા કણકમાંથી રુધિર ડાબા ક્ષેપકમાં આવે છે અને એના પછી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના બધા ભાગો કે અંગો સુધી પહોંચે છે। ઓક્સિજન વિહીન રુધિર એટલે કે કાર્બન ડાયોક્સાઇડવાળું જે રુધિર છે એ શરીરના બધા ભાગોમાંથી કે જે ગ્લુકોઝના વિઘટન દ્વારા એક ઉપનિપજ તરીકે કાર્બન ડાયોક્સાઇડ મળે છે કે જે આપણા શરીર માટે કશો કામનો નથી હોતો, એના માટે એને આપણે બહાર આ રીતે કાઢવામાં આવે છે। શરીરના બધા ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ રુધિર મારફતે જે છે જમણા કણકમાં પ્રવેશ કરે છે, ત્યાર પછી જમણા ક્ષેપકમાં આવે છે। જ્યારે રુધિર કર્ણકમાં અને ક્ષેપકમાં જે છે પ્રવેશ કરતી વખતે કર્ણક જ્યારે રુધિર મેળવતું હોય ત્યારે શિથિલ થશે અને ક્ષેપકમાં આવશે ત્યારે ક્ષેપક શિથિલ થશે અને ત્યાર પછી જે છે કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર જે છે ફેફસામાં જશે। ફેફસામાં એ કાર્બન ડાયોક્સાઇડવાળું જે રુધિર છે એ ઓક્સિજનયુક્ત બને છે અને ત્યાર પછી ફરીથી એ શરીરના બધા ભાગો કે અંગો સુધી પહોંચે છે। આ રીતે આખું ચક્ર જે છે ચાલ્યા કરે છે। તો ક્ષેપકોની જે દિવાલ હોય છે એ માસલ હોય છે અને જાડી હોય છે, સ્થિતિસ્થાપક પણ હોય છે, કારણ કે અહીંયા દબાણ જે છે વધારે ઉત્પન્ન થાય છે। શરીરના ભાગો કે અંગો સુધી પહોંચાડવા માટે અહીંયા દબાણ વધારે ઉત્પન્ન કરવું પડતું હોય છે અને કણકોની દિવાલ જે છે ક્ષેપકોની દિવાલની સાપેક્ષમાં પાતળી હોય છે। રુધિર પાછું ઉપરની તરફ ન ધકેલાય એટલા માટે અહીંયા વાલ આવેલા છે। આ રીતે આપણા શરીરમાં રુધિરનું વહન થતું હોય છે અને જો આપણે તેને આ પ્રમાણે યાદ રાખીએ તો આપણે સરળતાથી જે છે યાદ રાખી શકીએ છીએ અને મોઢે પણ કરી શકીએ છીએ। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।